प्रदेश भाजप द्वारा आत्मनिर्भर भारत अभियान तेज कराયું છે। ભાજપ દ્વારા ઘર ઘર સ્વદેશી અભિયાન શરૂ કરાયું છે। 25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર એટલે કે 90 દિવસ સુધી આત્મનિર્ભર ભારત અભિયાન ચાલશે। આ અભિયાનને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પત્રકાર પરિષદ સંબોધી હતી। સીઆર પાટીલે સ્વદેશી વસ્તુઓ ખરીદી કરવા આગ્રહ કર્યો અને કહ્યું છે કે દરેક દુકાનદારે દુકાન બહાર સ્વદેશી બોર્ડ લગાવવું જોઈએ। 25મી સપ્ટેમ્બર અને દીનદયાળજીના જન્મજયંતિ 25મી ડિસેમ્બર આપણા અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ સુધી 90 દિવસ સુધી આ કાર્યક્રમ ચલાવવાનું નક્કી કર્યું છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે લોકલ ફોર મંત્ર થકી ખાદીના વેચાણમાં ગ્રોથ આવ્યો છે। 2 લાખ કરોડ રૂપિયાના મોબાઈલ દેશમાં નિર્માણ થઈ રહ્યા છે। તો દેશની વસ્તુઓની નિકાસમાં ગુજરાતનું 27% યોગદાન પણ છે। આ અભિયાન એમએસએમઈ સેક્ટર અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાની સાથે આર્થિક વિકાસને પણ ગતિ આપશે। આત્મનિર્ભર ભારત માટે સ્વદેશીને અગ્રતા આપીને ગુજરાતના જન જન અભિયાનમાં જોડાય એવી હું આપના માધ્યમથી અપીલ કરું છું। प्रदेश भाजप कार्यालय कमलम सीआर पाटील और मुख्यमंत्री भूपेन्द्र पटेले आत्मनिर्भर भारत अभियान ने लई प्रेस कॉन्फ्रेंस योजी हती। जेमां पत्रकारोए मंत्रीमंडळना विस्तरण विषे सवाल पूछ्यो हतो અને આ સવાલનો મુખ્યમંત્રી અને પાટીલે હસતા હસતા જવાબ આપ્યો કે જે પણ કરીશું તે આપને પૂછીને કરીશું। મંત્રીમંડળનું આવું કંઈ થવાનું હશે એટલે કહીશું, તમને પૂછ્યા ના કરીએ, તમને કયા વગર ના કરીએ। મંત્રીમંડળનું આવું કંઈ થવાનું હશે એટલે કહીશું, તમને પૂછ્યા ના કરીએ, તમને કયા વગર ના કરીએ। सूरत में धारासभ्य प्रवीण घोघारी विवाद में आव्या छे। गोडादरा में जमीन कौभांड मामले प्रवीण घोघारी सामे थशे तपास। धारासभ्य प्रवीण घोघारी सामे वधु तपासनी मांग ने लीली झंडी अपाई छे। सीआईडी क्राइमे धारासभ्यनी सामे सी समरी दाखल करी हती। गोडादरा में आवेली करोड़ों रूपियानी जमीन ने बोगस सही करी पचावी पाडवानो आरोप छे। तो सी समरी सामे फरियादीए करेली प्रोटेस्ट अर्जी ने मंजूर करी प्रवीण घोघारी सामे वधु तपास करवा कोर्टनो आदेश छे। प्रोटेस्ट अर्जी में पुलिसे કેટલાક ડોક્યુમેન્ટ્સ કબજે કર્યા ન હોવાનું જણાવવામાં આવ્યું હતું। ફરિયાદીએ કુલ 14 જેટલા આરોપીઓની સામે ગુનો નોંધાવ્યો અને તેઓની સામે ચાર્જશીટ દાખલ કરી। રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સહિત અન્ય 2 સભ્ય વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા સાધારણ સભામાં બનાવટી અને બોગસ ઠરાવો ખોટા કાયદા વિરુદ્ધના હોવાનું કહી પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તો ભાજપ શાસિત નગરપાલિકાની ત્રિમાસિક સાધારણ સભા યોજાઈ અને આ સાધારણ સભામાં ફક્ત 10 મિનિટમાં ઠરાવ બોલી બહુમતીના જોરે પાસ કરી દીધા, જેને લઈને કોંગ્રેસમાં ભારે નારાજગી છે અને જેથી વિરોધ પક્ષના નેતા દ્વારા કોર્ટમાં રજૂઆત કરી ગુજરાત પ્રાદેશિક નિયામકને ફરિયાદ પણ કરી છે। તો શહેર કોંગ્રેસ દ્વારા ધોરાજી પોલીસમાં નગરપાલિકા ભાજપ પ્રમુખ અને 2 સભ્યો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા નગરપાલિકામાં ખળભળાટ મચી ગયો। એમનો જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ નંબર 44 થી ઠરાવ કરવામાં આવ્યો છે। આ ઠરાવ ગેરકાયદેસર કાયદા વિરુદ્ધનો ખોટો ઠરાવ ઊભો કરી અને નગરપાલિકાના જે લોકોના નાણાં છે હડપ કરી જવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું અમને લાગ્યું છે। કોંગ્રેસ આજે વિરોધ પક્ષમાં છે અને પાયાવિહોણા આક્ષેપો કરે છે। જે એ બિલની વાત કરે એ બિલ હકીકતની અંદર આજની તારીખમાં તમે રેકર્ડમાં નગરપાલિકામાં તપાસ કરી શકો, બિલ જ આવ્યું નથી પછી એની ચૂકવણીનો પ્રશ્ન જ નથી રહેતો। હવે જે વસ્તુની ચૂકવણી જ નથી થઈ તો ત્યાં ભ્રષ્ટાચાર કેવી રીતે? સાહેબ, જે પાસ કરવામાં આવ્યા એમનો તો જે એજન્ડા નીકળ્યો એ આપ એજન્ડા નગરપાલિકામાંથી પણ મેળવી શકો અને એ બધા પ્રજાહિતના કાર્યોના એજન્ડા હતા અને એ પ્રજાહિત માટે પાસ કરવામાં આવ્યા। ગાંધીનગરમાં બહિયલમાં અથડામણનો મામલો છે અને પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। આરોપીઓને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। તો પોસ્ટને લઈને બબાલ થઈ હતી અને આ બબાલ એટલી ઉગ્ર બની ગઈ કે મારામારી સુધી, આગ ચંપી સુધી અને પથ્થરમારા સુધી આવી ગઈ હતી। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી। જી ઋત્વિજ, ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું છે।
હજી વાત કરીએ તો બેકેલ ગામની અંદર જે પ્રકારે બનાવ સામે આવ્યો હતો ત્યારબાદ એક પછી એક 60 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓની સામે ગુનો દાખલ કર્યા બાદ પોલીસે હવે વધુ પૂછપરછ હાથ ધરી છે અને આજે જે આરોપીઓ છે તેને લઈને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. ખાસ કરીને વાત કરીએ તો જે ટોળાએ કેટલીક દુકાનોમાં આગ લગાડી હતી, આ ઉપરાંત કેટલાક વાહનોમાં તોડફોડ કરી હતી. એટલે પોલીસ આ તમામ આરોપીઓને સાથે રાખીને જે જગ્યાએ આ આગ લગાડવાનો બનાવ બન્યો હતો, ઉપરાંત જે જગ્યાએ કારોના કાચ તોડ્યા હતા, પથ્થરમારો કરવામાં આવ્યો હતો, આ તમામ જગ્યાએ આરોપીઓને સાથે રાખીને પોલીસ દ્વારા જે ઘટનાસ્થળનું પંચનામું પણ કરવામાં આવ્યું છે. જી, આપનો આભાર. તો આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું, જ્યાં આગ ચંપી કરવામાં આવી હતી, મારામારી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તે જગ્યા પર પોલીસ તેમને લઈ ગઈ અને આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ સમયે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત જોવા મળ્યો હતો, કારણ કે ગઈકાલે 60થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી અને તેમની ઓળખ કરીને અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને પકડીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. જો સોયાબીનનો પાક હતો તે બિલકુલ કળવાઈ ગયેલો છે. તરફ પીળીઓ નામનો રોગ આવ્યો, તેના કારણે બિલકુલ સિંગો બેઠેલ નથી અને કોઈ ઉત્પાદન થાય એવું નથી. પણ માણસને સોયાબીનનું કોણ પણ પાકે એવું નથી. સરકારશ્રી નમ્ર વિનંતી કે અમને કોઈ પણ વીમો પકવી અને અમે રાહત ફંડે કોઈ પણ પૈસા ચૂકવે. અરવલ્લીના મેઘરજના રેલાવાડા ગામે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વધુ વરસાદને કારણે 200 વીઘા કરતાં વધુ જમીનમાં કરેલ સોયાબીનનો પાક પાણીમાં ગરકાવ થયો, જેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરવી છે. ચાલુ વર્ષે ચોમાસામાં શરૂઆતમાં વરસાદ આવ્યા બાદ વાવેતર કર્યું, જો કે આખરે ભારે વરસાદ થતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા. સોયાબીનના પાકને ભારે નુકસાન થયું, છોડ સંપૂર્ણપણે પીળો પડી ગયો. આ પીડિયાનો રોગ લાગુ પડતા હવે સોયાબીન બિલકુલ ના પાકી શકે તેવી સ્થિતિ છે. ત્યારે ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોએ તંત્ર પાસે કુદરતના પ્રકોપના ભોગ બનેલા ખેડૂતોને વળતર આપે તેવી માંગ કરી છે. રાજકોટના ઉપલેટા પાસેનો મોજ નદી પરના કોઝવેના સમારકામની માંગ ઉઠી છે. મોજ ડેમ ઓવરફ્લો થવાથી છેલ્લા 20 દિવસથી નદી ઉપરનો કોઝવે તૂટી ગયો છે અને કોઝવેનો રસ્તો બંધ કરાતા 4-5 ગામના લોકોને 12 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે. વળી કેટલાકને આ તૂટેલા કોઝવે પરથી નદીના પ્રવાહમાં જીવના જોખમે પ્રવાસ કરવા મજબૂર બનવું પડે છે. સ્થાનિકોની માંગ છે કે વરસાદે વિરામ લીધો છે અને તેથી આ કોઝવેનું તાત્કાલિક સમારકામ થાય. અચાનક બજારમાં થઈ ગઈ દોડધામ. પહેલા માર આવ્યો બાઇક ચાલક, તેની પાછળ જીવ બચાવવા પૂરપાટ આવ્યો સાયકલ પર બાળક અને પછી બાળક ન જાણે ગયા ભવની દુશ્મન હોય તે રીતે માતેલા સાંજની માફક આવી ગાય. પછી બાળકને રગદોડી મારવા લાગી. રૂવાડા ઊભા થઈ જાય તેવા પશુના હિચકારી હુમલાના દ્રશ્યો હિંમતનગરના છે. શહેરના સહકારી જીન નજીક આવેલા કર્ણાવતી અને શ્રીધરણ સોસાયટીની વચ્ચે એક બાળક પર ગાયે એવો હુમલો કર્યો કે બાળકનો જીવ જતા રહી ગયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બાળક સાયકલ લઈને આવે છે, તેની પાછળ ભડકેલી ગાય દોડી આવે છે. બાળક એટલો હિપતાઈ જાય છે કે દિવાલ સાથે ટકરાયા બાદ એક ખૂણામાં પડે છે. આમ છતાં ગાય તેને છોડતી નથી. બાળકને શિંગડા ભરાવીને હુમલો કરે છે. ત્યારે ઘરની બહાર ઉભેલા લોકો બાળકને બચાવવા માટે દોડે છે. શેરીમાં ઉભેલા શખ્સો પણ બાળકને છોડાવવા માટે લાકડી લઈને આવે છે, પરંતુ ગાય જાણે બાળકનો જીવ લેવા માંગતી હોય તેમ બાળકને ઝાડમાંથી છોડતી નથી. આમ છતાં એક ભાઈ લાકડી લઈને મારતા ગાય દૂર જતા એક ઘરમાં બાળકને ખેંચી લીધો, તો પણ બાળકને મારવા માટે ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરતી હતી ગાય. એક ઘટના નહીં પરંતુ શહેરમાં એક જ દિવસમાં ગાયે 4 જેટલા બાળકને અડફેટી લીધા, બાળકને ઇજાગ્રસ્ત કર્યા. આ ઘટનાથી રોષ ફેલાયો. હવે ગીર સોમનાથના ઉનામાં આંખલાના આતંકના દ્રશ્યો જુઓ. શહેરના મિલન ગેસ્ટ હાઉસ ચોકમાં આંખલા યુદ્ધ જામ્યું. ત્યારે 2 લોકો આંખલાને છોડાવવા માટે લાકડીઓ લઈને પડ્યા હતા પાછળ, જેથી આંખલા ઊભી બજારમાં ભાગવા લાગ્યા. ત્યારે એક આંખલાએ દોડતા એક યુવાનને હવામાં ફંગોળીને જમીન પર પટક્યો, જેથી યુવાનને ગંભીર ઈજા પહોંચી. યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળ પર બેભાન થયો. બીજી તરફ ધોરાજીમાં આંખલા યુદ્ધ જામ્યું. સોની બજારમાં 2 આંખલા વચ્ચે યુદ્ધ જામ્યું. સોની બજારમાં 2 આંખલાઓ ખાબડી પડ્યા હતા, જેમાં રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો. આંખલા એવા બાકડ્યા કે